તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાએ જોરદાર ભાષણ કર્યું છે અને ચૈત્રભાઈ વસાવાનું આ જો તમે ભાષણ સાંભળી લો તો બધા જ લોકો લગભગ આપમાં જોડાવા માટે મજબૂર થઈ જાય એવું ભાષણ છે. ચૈત્ર વસાવાના સપોર્ટમાં બધા લોકો જતા રહે એવું ચૈત્રભાઈ વસાવા બોલી રહ્યા છે. 30 વર્ષે આ ભાજપની અને કોંગ્રેસની ભાઈબંધી ચાલી છે અને આજ આમ આદમી પાર્ટી ગૃહમાં પણ મજબૂત વિપક્ષ પાર્ટી તરીકે ગુજરાતની જનતાનો અવાજ બને છે. અને તમે આ ગુજરાતના બજેટ સેશનમાં તો જોયું જ હશે. એમાં અમે એમને એટલી રજૂઆત કરી કે તમે ખેડૂતોને 24 કલાક વીજળી આપો ફ્રી, પછી તમે ખેડૂતોનું દેવું માફ કરો. જ્યારે અમારા ખેડૂતને આકસ્મિક મૃત્યુ થાય, પછી ખેડૂતના ખેતરમાં વીજળી પડે અને ખેડૂતને સાપ ડંખ મારે, ત્યારે ખેડૂતને જ નહીં ખેડૂતના પરિવારને પણ એનો વીમો મળવો જોઈએ. અને ખેડૂતના પાકમાં જ્યારે નુકસાની થાય અને આ રજૂઆત ફક્ત ને ફક્ત હેમંત છાવા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી ચૈત્રભાઈ વસાવા હોય, આ તમારા ધારાસભ્યોએ જ આ રજૂઆત કરી છે. બીજા લોકોને આટલા દિવસ આ કોઈ પણ ખબર પણ નથી અને કોઈ ખેડૂતોનું વિચારી નહીં રહ્યું હતું કે કોઈ આમ માણસને પણ કોઈ વિચારતું નથી. અને તમે જોયું હશે કે વિધાનસભામાં અમે શ્રમિકો માટે પણ અવાજ બન્યા છીએ. અમે એમનો અવાજ ઉઠાવ્યો છે અને એમના માટે પણ અમે કહ્યું છે. અને તમે બધાએ જોયું જ હશે કે અગાઉ અમે જે આ બજેટના સત્રમાં અમે શું વાત કરી હતી, તમે બધા જાણતા રહેશો, કેમ કે અમે અવાજ ઉઠાવ્યો છે, ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે અને શ્રમિકોનો અવાજ ઉઠાવ્યો છે. તો મિત્રો ચૈત્રભાઈ વસાવા વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.